કેવું થઈ પણ કેવા દેવાનું થતું નથી. ચાલો ફાઇનલી આપણે એવી ગિફ્ટ લીધી કે કઈ રીતની એલા લખેલું પાછા કોઈ જોતો નહીં મારા. ના કરતી પણ કે કસરા ઉડે જ લાસ કાઢી જાવ એવું છે. આઈલી સટકવાના છે અને આઈલી સટકવાના છે. ઓય મારા બાપા આમ જો આયે ટેકો અહીંયા મેકો. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાંથી છે ને મજામાં રહો ને આજના વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને શરૂ કાઢીએ ઇન્ટરવ્યૂ આપ્યું છે મારા વાલા, કેમ કે ઘણા સમય પછી આજમાં જાઉં છું કોટડા મારા હાહરિયામાં જાઉં છું. તો બના રહેજો મારા વાલા. અને આ છે ને એક જગ્યાએ લગ્ન છે તો મારા ઘરના ગિફ્ટ આપેલી ને બોલે તો કે અમને 2 જણાને ગિફ્ટ આપી હોય એ છોકરીના લગ્ન છે તો ગિફ્ટ દેવાની છે. હું લઉં હું દઉં એ મને કંઈ ખબર છે નહીં, બાકી મને ઘરે એલી કીધી તમને હાલ લાગે એ વસ્તુ લઈને દીધે તો હું જાઉં છું ગિફ્ટ દેવા માટે. બોલો આગું જાઉં છું. જાન કાલે છે, કાલમાં પાછો મારે સમય નથી એટલે હું છે ને આજમાં આગું ગિફ્ટ દઈ આવું. તો તમે બધા બના રહેજો, મજા આવે ત્યારે લાઈક કરી દેજો અને થેન્ક યુ યાર કોમેન્ટ કરવા બદલ બધાને આભાર અને કોમેન્ટ કરતા પણ રહેજો. અમારે હમણાં વરસાદ આવી ગયો અને આવી રીતે કંઈક વાવાઝોડું આવી ગયું કે વાવાઝોડું આવી ગયું અમારે આમ જો બાવળિયા ફૂલ જામ. રસ્તા છે ને સક્કા જામ થઈ ગયા, બ્લોક થઈ ગયા રસ્તામાં. હું અહીંયા બાવળિયામાં ફસાઈ જાય નહીં કરતાં પછી તમને મળ્યું તો વધારે સારું પડશે. ઓય બાપા હું ગાય મારા વાળ બધું ફસાઈ ગયું છે ગાઈસ. ચાલો ફાઇનલી આપણે એવી ગિફ્ટ લીધી કે કઈ રીતની એલા લખેલું પાછા કોઈ જોતો નહીં મારા વાલા. લખેલું ગમે એવું હોય કેમ કે આપણને એવું આવડે નહીં. અને તો અમારે ભૂરાભાઈ આવી જશે ભીમા કાકાના મીંદડોનું. ભીમા કાકાના ઘરે પૂગી ગયો. ભીમા કાકા છે ને સા બનાવી છે નરસિંહબેન. ભીમા કાકા સા પીવે હું ત્રીજો ભાગ પડાવી દઉં. હાલો સા પીવા બધા મિત્રો. જય માતાજી સીતારામ બધા મિત્રોને. ભાઈ એવું છે ભાઈ. તો બધા મિત્રોને ભીમા કાકા સા પાઈ છે તો બધા પી લેજો. કાળુભાઈ તો તમે ખાસ પી લેજો કેમ કે કાળુભાઈ તમે બહુ રસિયા છો ને સાના. પી લો સા પીવા એ કાળુભાઈ સા પી લેજો. ભાઈ એ ભીમા કાકા કહે છે કાળુભાઈ સા પી લે જલ્દી હાલો નાખી દો પી લેજો યાર. ફાઇનલી મેં છે ને 2 રૂપિયા કી આપી દીધું એટલે 2 રૂપિયા કી આપી દઈને હું નીકળી જઉં છું ભીમા કાકાના ઘરે લઈ કોટડા જવા. અને કહેવાનો મતલબ કે કાળુભાઈ તમે વિડીયો જોવો ને તો પેલા કોમેન્ટ કરીને કહેજો, કોમેન્ટ કરજો કાળુભાઈ ભીમા કાકાએ સા પાઈ તો હું તમારે એને કહેવું એમ બરાબર. તો ફેમિલી આપણે કોટડા જલા હતા ને કોટડાથી જાય છે ઘરે ઠેઠ તળાવમાં પાછો પૂગી ગયો મારા વાલા. કેમ કે ના જમણવારને હોતું તો બધા કામમાં વેસ્ટ હતા ને આપણે 2-3 લાડવા તાપીને પાછા વાલા છીએ. અને હવે હું જાઉં છું ઘરે. બના રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હરમાં આપણે બ્લોગ શરૂ કરી દીધું છે, સાહેબ ઉતારવાનું શરૂ કરી દીધું છે અને બસ રસોઈ બધું બની ગયું છે. ખાવાની તારી છે અને આપણે તો વાવાઝોડામાં કેરી પડી ગઈ. એ કેરી તો આજમાં પાકી છે. આપણે 4 કેરી પાકી ગઈ. મુરે થઈ જશે પાકવાનું તો કન્ટિન્યુ બના રહેજો. ધબધબડીને બબડીને ખાવાની છે અને અંદર કેવી નીકળે તમને બતાવવામાં આવશે. આમ તો આમ લીલી છે પણ આપણે અંદરથી કેવી નીકળે તમને બતાવીશું હમણાં મળશું એટલે. હા એ અમને આજમાં છે ને અમારે વાવાઝોડાનું જે નુકસાન છે ને એનું કામ કરવાનું છે. વાવાઝોડું આવ્યું હોય એટલે અમારે કેટલું નુકસાન થયું પણ તમને છે ને જમી ગાવી લઈ પછી બતાવી પછી બધું સાફ સફાઈ હરખું કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં. અને ઓલા ફર આપણે વરસાદને વાવાઝોડું આવ્યું એનું કેરીયું ખરીદ્યું આજ પાક્યું અને આજ આપણે વાવાઝોડાનું સાફ સફાઈ કરવાનું શરૂ કરવાનું છે. તો વાવાઝોડામાં અમારે કેટલું નુકસાન થયું એ બધું ખાસ કરીને વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા. ઓકે છે ને જમી લઈ પેલા. હા તો ફેમિલી છે ને અમારે દાડી આવી જશે વાવાઝોડાનું કામ. વાવાઝોડાનું કામ અંદર નુકસાન ચાલુ છે બધું રિપેરિંગ કરવાનું છે એટલા માટે આવી જશે. તો આ મિશન આવતા ડાયરેક્ટ બેસી જશે જમવા. ડુંગળીનું બટેટાનું શાક છે, ઓલામાં એકમાં પોપિયા મળેલા છે અને કેરીયું મળવાનું શરૂ છે ને લાડવા આમ જો ઓ બાપા રે રસદાર છે. તો ચાલો જમી લઈને અમારા ભાઈ છે ને હંધન કરતા ખુરશી હલાવીને તમને ડિસ્ટર્બ થયું છે. બાકી કેવલભાઈ હાથ કરે છે ને કેરી ખાવી છે. અમે પહેલાં જમી લઈએ. એટલે આપણે છે ને જમીન વીયા છે ફટાકે ઘરે ને અલા ઘરે એટલે કે આ ભાઈના ઝૂંપડા વગેરે અમારે નુકસાન તો તમને કીધું તો આમ તો સિમેન્ટનો થાંભલો ભાંગી ગયો એટલે કે આ નેથે નથી ભાંગ્યો. આ વાવાઝોડાના કારણે પતરા એવું હેલું કદી ભાંગી ગયો. પછી આ ભેંસ હતી કે ઓલી ભેંસ આમ જો ઓલી ભેંસ છે ને એની માથે છે ને આ લાકડું રહી ગયું. ભેંસની માથે ભેંસ અહીંયા હતી, ભેંસની માથે આ લાકડું રહી ગયું કે એના કારણે આ પતરા બધા રહી ગયા. આમ જો આવું થઈ ગયું. આઈલી સટકવાના છે અને આઈલી સટકવાના છે. ઓય મારા બાપા આમ જો આ એ ટેકો અહીંયા મેકો પછી અમે એક આ સાઈડ ઓ માય ગોડ હવે તો માણાય સટકવાના છે. નહીં ઓ ભાઈ આ જોઈને સટકવા મળતા ને કામ જો મિત્રો આમાં વૈશમાં ઓ માય ગોડ તુરું રા આ શકે આ મારો ભાઈ આમ જોવો હંધું નો થવાનું થઈ ગયું. અને ભેંસનો બરડો તે થોડોક કપાઈ ગયો એટલે પણ બહુ વાંધો નથી આવ્યો. આ ખૂતી ગયું હોય ને આ જો આ ખૂતેલું છે જો આ ભેંસનું નિશાન છે જો આ ભેંસનું સામડો છે કાયદેસરના. બોલો અહીંયા છે એ છે ને ભેંસ આની માથે હતી. એક ટેકો અહીંયા મીકો અને મારા ભાઈ 2 ટેકા. એક આ ટેકો ગાઈસ આમાં હેઠે ગળે એમ નથી તો કામ કેમ કરવું. આ બસી ગઈ
આ છે ને થાંભલો જેથી પડ્યો ને તેથી ઓલા ખીલે હતી તો અહીંયા આઈને કઈ બેઠો હતો રામ નામ સત્ય બોલ્યા પણ રહી ગયું કાંઈ વાંધો નહીં હવે અમારે સારું કરવાનું છે આજમાં આ બધું અને કેળું પોપિયા ને બધું આમ જો અહીં કેટલું હતું બધું ભાંગી ગયું છે ખાલી થળિયા ઊભા બીજું કાંઈ નથી મારા વાલા તો આપણે તો આમ જો અનલિમિટેડ મોજ જ હતી કેમ કે પોપિયા તો આપણે પાછા કોળે એક થળિયું ને અનેક ડાળ્યું એ આપણા પોપિયા તો ચાલો ગાઈસ હવે બધા આવી જશે તે બરોબર છે અને આઈલી સટક છે આઈલી સટક છે આઈલી સટક છે ને આમલી સટક છે હંધી કોઈલી સટક એમ છે આ થાંભેલું બધું છૂટ્યું છે ઓ મારા ભાઈ શું કરવામાં કઈ હેળ નથી બનારે ચાલો ફાઇનલી કરી નાખ્યું છે ફાકું વાંધો નથી આવ્યો પોસું લઈ લેવાનું એમ મારા વાલા બધું ધીમે ધીમે જોઈએ છીએ જો એ ઓલું એ બાપા જુઓ તમે કઈશ કેવી તાકાત હે જુઓ નિયડે જવા જાઓ સીધા રહી જાઓ સીધા તો નહીં હાલશે હેલું જુઓ આવા માણાની જરૂર છે મારે આવો તાકેતવાળો માણા હોય ને એક બધું કામ થઈ જાય તો જોઈએ શકતા છો ફેમિલી અહીંયા જો કામ શરૂ થઈ ગયેલું છે આપણે ફૂલે ફૂલ પીડમાં અને ગાઈશ એટલા ઉતરી જાય એક પડાળમાં દો ઓલા પણ બધી આ સુધી પડી ગયેલું લબડી રોઈ તો આ ઉતારવાના છે યાર ઓ બાપા આવા તડકાનું કેવું કામ હે આમ જુઓ ટેકા ગણો તો 1 2 3 4 5 6 ટેકા કેમ પૂરું પડ્યું છે ભેંના બળાઈ સોલી કે ગાઈસ એટલું બળ કેવું થયું હે અને ભેંની માથે આ બધા પતરાનો વજન હતો એ ભેં હતી ને એમાં થાંભલી બની ગઈ કા નકર પૂરું પતરા ફૂટી પતરા ભૂકડો થઈ જાય બસાવી લીધા પતરા તોય આવી હતી નગર તો કેવું થઈ પણ કેવા દેવાનું થતું નથી અમે હાલમાં પડી ગયું વાય ઉતરત કા ઓ ગાઈસ એ વાયર છે મોટા આમ જો કચરો પડી દીધો હજી અહીંયા છે ભાઈ આ સાઈડ સેલા એ તો છે સાકું કાઢીને કાપવા મળશે એટલે હા કેમ અહીંયા પેડ કેમ યાર હોય તે પકડીને પકડી કેટલી ફિલ્મ યાર હોય તે મોટા કરવાની હોય તું તાર કોઈને લાજ ના કરતી પણ કે કચરા ઉડે ને લાજ કાઢી થાવ એવું તો આવી રીતનું છે ભાઈ મારું એર ફાઈબર હે વાહ જો કેટાલ મસ્ત ટાવર બેસ્ટ જોરદાર એ તમે વેગ દે બનાવ્યું તે દી બોલો પાકો છે એવું છે તો કેમ ના લીધી તો ગાઈસ ઇન્ટર પીડ્યું છે અમારે હવે આવી જશે પાણી તો બધા પાણી પી લઈ અને ઘડીક પોરો ખાઈ લઈ તડકો થઈ ગયો દુનિયાનો અને કામે શરૂ છે તો કાંઈ વાંધો નહીં ચાલો બિના રહેજો મજા આવે તો લાઈક કરી દેજો ઓલા ભાઈ કહે બહુ ને બહુ તડકો થઈ ગયો અને ઘણા ખરા પાતરા ઉતાર્યા હા અને પાછા ઘણા ખરા સડાવી દીધા આવી રીતના જવા હા થોડા કામમાં હે અડધું મકાન એટલું ફેલ થયું કેમ કે અહીંથી જો એટલું હવે અહીંયા પતરા નહીં નાખવાના એટલે ફૂટી જાય ને બુકડો થઈ ગયો કા આ એટલા જ પાછા સડાવ્યા પા થોડી બધી ભેંસને રઠે ઠામ જવા દીધી કાળા તડકાની મજૂરી કરી આમ કેટલો તડકો છે જો આમ ફૂલ તડકો છે એકને 19 મિનિટ છે એકને 19 મિનિટ છે એમાં પતરા ચડાવી ને આ ઉતાર્યા હા ને આ પા કેટલા થકી ગયેલા છે બહુ કા સાયે ની ગાઈસ બોલો સાયે એકવાર સાની સા પીવી દો હતી હા સા પીવી દો હે ની પીવી પીવો હાલો ને પતરા ચડી પછી બનાવીએ એમ બનાવવાનો પતરા પા તમે એકલા ચડાવી એકાદ એ તો મોતીથી ચડ્યા કાઈ વાંધો નહીં બાપા કાઈ વાંધો નહીં ન કરતો કાઈ છોડું છે તો અમારા કોણ પતરા હું ચડાવવા તું ન હોય તો પતરા ચડાવવાનું કારણ શું હું પહેલા પાસે વેચી તો એ બધી બેન રહો કે બેસી અત્યારે સાબન તો બેસી જાવ સાબન ની નાવ તાંથી બેસી તો બકે તો ચાલો ગાઈસ આવી રીતનું થઈ ગયું છે કિલો એક નવો નાખી દીધો છે ભેંથી પણ ફેરવી નાખી છે ને આ ફેરી મકાન બાંધ્યું મારા વાલા તમને કોઈને આમ જો દેખાડ કઈ આમ જો ભેંને પગે દોરી બાંધી ઉભા રહો પેલા આમ જો અહીંયા બંધાઈ ગઈ દોરી હું દોરી સડું ને કોઈને પૂછ્યું નહીં ગાઈસ અહીંયા દોરી બાંધી એ લે ને અહીંયા પગી જઈ અહીંલી પાસે આમ જો આ થાંભલા રે બાંધી દીધી બરાબર એટલે થાંભલો નો ખેંચાય નેલી પાકતા આ થાંભલા રે બાંધી અહીંલી ઓલા પણ લે અને ઓલા પણ લે એવી રીતનો કોન્ટેક્ટ કર્યો આ ફેરી આ ભેંની હારે હવે એને ખબર પડે મકાનને આ હવે કેવું ઉડે જોવું છે જોવું ને અને હવે ઉડશે ધનજીભાઈ હા એ મહેનત ઘણી કરી ભાઈ અને આ જો આ આંધો ભાંગી ગયો એના કારણે એટલું ખાલું રહી ગયું એટલે લીધે એટલે લગન બાકી રહી ગયું 6 ને 6 12 પતરા ફેલ થઈ જાય એવું છે કાંઈ વાંધો નહીં આવી રીતનું બનાવ્યું અને એ ખીલો છે ને આટલે બાંધીને નવો નાખ્યો છે એમ ચાવડા ને હવે પછી અમારે બીજું કાંઈક કામ કરવાનું છે
તો બિના રહેજો. હવે હાંજ પડે ઈવા અત્યારે વાગી કેટલા છે 2:07 છે ભાઈ. 3 વાગ્યા 2:07 જ છે. હાલો 1 કલાક કામ કરાવો. હાલો મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે ને હાંજ પડી જશે. આ વાહણ થોડુંક ધ્યાન રાખવાનું રહે ને કરી મને વાગશે. આવી રીતનું બધું અહીંયા કરી નાખ્યું ખુલ્લું. આપણે આ સાઈડ અહીંયા સુધી હતું ને બધું કાઢીને ફગી નાખ્યું છે. અહીંયા થાંભલો ભાંગી ગયેલો પીડ્યો છે. અહીંયા ટાટો વાળી દીધું, પેક કરી દીધું અને અહીંયા એક બારણું રાખ્યું છે આપણે બારી. અહીંયા ભેણ બાંધી દીધી ઓલા આપણે લઈને. અહીંયા શું ચાલે છે જો ગઈશ આવી રીતનું કામ ચાલુ છે. શું જતો ઓ બાપા કેટલી ગરમી છે તુરુરા. તો કહીશ અહીંયા આપણે કાંદા ડુંગળી ઘરની વાવેલી હોય એવડી છે લે પણ બગડી ગઈ અડધી નડધી છે ને એવું છે. આવી ડુંગળી છે કે કંઈક ઉપયોગ કરવાનો છે તમને બતાવીશું. બતાવીશું કા ચાલો તો બને રહેજો. હવે અમે અમારું કામે ચડી જઈએ અને હાથ પડે ને પછી બેક વાતચીત કરીશું. અત્યારે તડીકો બહુ છે કાંઈ. ચાલો તો ઘરે જઈએ વિધું ફેમિલી. આપણે છે ને આખી ડુંગળીની રેસીપી બનાવેલી છે મારા વાલા દેશી રસોઈ. તો વિઝિટ કરજો. લિંક આપેલી છે આપણે. ધનજી ને કૃષ્ણબેન અમારે ત્યાં એકડા બોલે છે હુતા હુતા ને હું તમને એક નાનકડી એવી ક્લિપ બતાડી દઉં. આમાં ખાલી ઝલક દેખાડું, સ્ટેલર દેખાડું. પિક્ચર ઓલી સિનેલમાં જોવા જાજો અને ખરેખર યાર બધા સબસ્ક્રાઈબ કરજો. તમે મહેનત કરી કંઈક સફળ થાય અને સફળ વિડીયો હાલે તોય આવશે, નહીં હાલે તોય આવશે વિડીયો. એમાં ફાઇનલ છે. બાકી તમને કંઈક યુનિક જાણવાનું જોવા મળશે મારા વાલાને. હું તમને છે ને એક નાનકડી એવી ક્લિપ બતાડી દઉં ને પછી વિડીયોને કરી દઈ વિરામ આપી દઈ, એન આપી દઈ, બાય બાય એમ કહી દેવું. હું તો એ ક્લિપ જોઈ લો પહેલાં. ગાઈસ તમે જોઈ લીધી આખી ડુંગળીના કાંદાનું રેસીપી અમારી. તો તમને અમારો વિડીયો આજનો ગમ્યો હોય કૃષ્ણભીર અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દો છે. મને ગમ્યો તો સબસ્ક્રાઈબ કરજો. તો મળશે બીજા નવા વિડીયો સાથે. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.